મોરબીના ગુંડડા ગામે રવાપર જડેશ્વર રોડની કામગીરી વચ્ચે દબાણ હટાવવાની કામગીરીને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવવામાં આવી રહી છે। દબાણ હટાવવાનો વિરોધ નહીં, પરંતુ કામગીરી કરવાની રીત સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ગામનો ગેટ પણ પાડી નાખવામાં આવ્યો હતો। ડેમોલેશનની કામગીરીને લઈને ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી અને પારદર્શકતા જાળવવાની માંગ કરી છે। કામગીરીમાં ભેદભાવ કેમ કરવામાં આવ્યો તે અંગે પણ ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે। રવાપરથી જડેશ્વર સુધીનો જે માર્ગ બનાવવામાં આવે છે એ માર્ગ અનુસંધાને જે આ ગુંડડા ગામની અંદરથી પસાર થતો રોડ જેનું ડિમોલેશન થાય છે, પણ આ ડિમોલેશન ક્યાંક ને ક્યાંક ભેદભાવ ભર્યું છે। ધાર્મિક સ્થાનોને પણ છોડ્યા નથી। ધાર્મિક સ્થાનોને વૈકલ્પિક જગ્યા છે, એક બાજુ ધાર્મિક સ્થાન હતું, સામેની તરફ વૈકલ્પિક જગ્યા હતી। એ વૈકલ્પિક જગ્યા સરકારી જગ્યા ખુલ્લી જગ્યા હતી, એ બાજુ રોડ કાઢવાની જગ્યાએ ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે। અને સહકારી મંડળી જે ખેડૂતોની સહકારી મંડળી હોય, જે ખેડૂતોના કામકાજ માટેનું છે, એમને પણ મોકો આપવામાં નથી આવ્યો। અને બીજી બાજુ સામે જગ્યા પડેલી છે, તો આરએનબી ખાતાના અધિકારીઓને એટલું જ જણાવવાનું છે કે જ્યાં વૈકલ્પિક જગ્યા હોય ત્યાં સામે તોડફોડ કરવાની જગ્યાએ આ બાજુ રોડ વધારવાથી સામેનું બાંધકામ બચી જતું હોય છે અને રોડનું કામ થઈ જતું હોય, તો એવી યુક્તિથી કામ કરવાની જગ્યાએ થોડુંક ક્યાંક ને ક્યાંક રાજકારણથી પ્રેરિત કરી અને અમુક જગ્યા જ ખાસ નિશાન બનાવવામાં આવ્યો છે। તેનો અમને અને ગામજનોનો વિરોધ છે। ગેટ મારા મમ્મી પપ્પા પાછળ બનાવેલો હતો। રોડના કામમાં જો મામલેદાર આદોજા સાહેબ ટોટલ સાહેબો બોલ્યા હતા કે ગેટ નથી પડતો। મારી ગ્રામ પંચાયતે 30 ફૂટ ઊંચો 30 ફૂટ પહોળાઈ મારો ગેટ પાડી દીધો છે। મારે 10 લાખ રૂપિયાનું નુકસાન છે અને ગેટ પાડવા વખતે મને હાજર રાખ્યો નથી અને પાછળથી પોલીસની ગાડી બોલાવેલ છે। એટલે આવા અત્યાચારને તાત્કાલિક કાર્યવાહી કરીને પગલાં લ્યો અને જે સ્થળ લીધા છે એ ટોટલી સ્થળ જગ્યા કોઈ માતાજીના મંદિર ટોટલી સ્થળ લીધેલા છે, એટલે જલ્દી છે જલ્દી કાર્યવાહી કરો। અને મેં મારી રીતે પોલીસના નિયમ મુજબ ફરિયાદ લખાવી છે કે આપણા ગામના પાદરમાં જે રોડ નીકળે છે એ રોડ આમ સમજૂતીથી નથી નીકળતો અને એક વાયા તાનાશાહીથી લે છે। અને બાજુમાં દુકાનો છે, એ દુકાનોની સામે જગ્યા પડી છે, તો બાજુમાં જે દુકાનો બિચારા રોજી રોટો હકાલે છે એની દુકાન ઉપાડ નાખીને બાજુમાં જગ્યા પડી છે એમને પડી છે ખરાબાની। મંડળી નહોતી જતી એ પાડી છે। અહીંયા કણે રવેચીમાનું મંદિર છે એ નહોતું જતું એ પાડી નાખ્યું છે। હનુમાનજીનું મંદિર છે, શક્તિમાનું મંદિર છે, એ બધા ઠેકાણે નુકસાની કરી છે।